વાહ. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. અને આજે હવે આપણે કરવાનું છે અનબોક્સિંગ. જે આપણું પાર્સલ આવ્યું છે ફોરેનથી એનું. હવે એની અંદર શું છે, કોની માટે છે, બધી જ વસ્તુ હું તમને કહીશ. અને ધીમે ધીમે આપણે એની અંદરથી વસ્તુ બધી કાઢીએ. અને અત્યારે જ આપણે એનું અનબોક્સિંગ કરીએ. જો મનીષા એ લે છે ખેંચીને આ બાજુ, એટલે લઈ લે અહીંથી બધી વસ્તુ અલગ અલગ કાઢે, પછી વસ્તુ બધી અલગ અલગ વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ અને જેની માટે છે એને પણ આપી દઈએ. પાર્સલ ખુલી ગયું છે અને એની અંદરથી અલગ અલગ કપડાઓ છે, પછી સ્ટેશનરી છે, એકદમ સરસ મજાની પેક નવી જો બધી છે. હવે આ બધું કોના માટે છે હું તમને કહી દઉં. આપણે જો ભણાવવા માટે બાળકોને ત્યાં જઈએ છીએ ને એના માટે ત્યાંથી મોકલ્યું છે ફોરેનથી. અને હવે બાકીની ડિટેલ હું તમને ધીમે ધીમે જણાવતો રહું છું. બાકી જો આપણે અંદર શું છે, સરસ મજાના બધા અલગ અલગ બાળકો માટેના કપડાં મોકલાવ્યા છે. જો હા કેવું સરસ મજાનું છે. આપણે અહીંયા લેવા જઈએ ને તો એટલું બધું મોંઘું મળતું હોય ને કે આપણે શું કેવું એમ. બાકી ઓહો જોઈ લો, પેન્સિલ અલગ અલગ કલરની. આ જુઓ, ઘણું બધું છે. જો સાડી છે, અમુક જે બાળકોના મમ્મી પપ્પાને કામ આવે એવું છે. ટાઈમ થઈ ગયો છે હવે બાળકોને ભણાવવા જવા માટેનો. અને બીજું કે જે આપણે પાર્સલની આ વાત છે ને, એ પાર્સલ લઈને ત્યાં જઈએ આપણે. અને વરસાદ તો ખૂબ આવ્યો અત્યારે બપોરે, અને બધું જો ભીનું થઈ ગયું છે. એટલે કદાચ આજે ભણાવવા છે નહીં, પણ સ્પેશિયલી આપણે આ છે ને પાર્સલ છે એ આપણે પહોંચાડી દઈએ અને બાળકોને આપી દઈએ. અને જો પોસિબલ થશે ત્યાં થોડુંક સરખું હશે, ભીનું નહીં હોય તો આપણે ભણાવશું ત્યાં પાછું. અને બીજું કે એમાં જે સ્કેચ પેન ને એ બધું છે એ પણ, અને બીજું જે અમુક કપડાં ને એવું બધું છે એ અમને જેને કોઈને જે કાંઈ થઈ રહે એ પ્રમાણે એને આપણે આપી દઈએ. હવે અમે પહોંચી તો ગયા છીએ ઓલા બાળકોને ત્યાં. અને આ બધું ભીનું છે, અહીંયા ગારો થઈ ગયું બધી જગ્યાએ. જો હવે અંદર હમણાં જોઈ આવીએ આપણે જ્યાં ભણાવવા બેસીએ ત્યાં, કે ત્યાં કેવું છે એમ. બાકી વિચાર એવો કર્યો છે કે અત્યારે સામે છે ને જેમના ઘર છે ને, આપણે ભણાવ્યા બાળકો જઈએ ત્યાં ઘરે જઈને ત્યાં આપી દઉં એમ. એટલે કેવલને બોલાવ્યો છે, મનીષાનો માસીનો દીકરો છે એને. એ આવે એટલે ત્યાં જઈ અને આપી દઈએ. આપણે જે સ્ટુડન્ટ છે ને, વિજયના મમ્મી છે, એમને આપી દીધું છે. એમના જે બધા રહે છે, જેને થતું હશે એ બધા એમને થઈ જશે એ રીતના. અને બધા છોકરાઓ અહીંયા રમે છે. હવે ભણાવવાનું હમણાં જોઈ લઈએ અંદર કેવું છે કેવું નહીં. વિજય છે, ક્યાં ગયો? નથી ગયા આજે? રજા રાખી? ઠીક. ઓલા મિસ નહોતા આવવાના એટલે મિસ સ્કૂલે કંઈક મિસને રજા હતી ને, એટલે છોકરાઓએ રજા રાખી. પછી પાછા કાલથી રેગ્યુલર પાછા થઈ જશે. એટલે મમ્મી, મનીષા, કેવલ બધા અહીંયા બેસી ગયા છે. બાકી બધે ભીનું છે. એટલે આજે કદાચ ભણાવવા છે નહીં, પણ હજી જે આપણે પાર્સલ જે આવ્યું છે એની અંદર સ્કેચ પેન ને એવી બધી અલગ અલગ વસ્તુઓ પણ છે. એ બધી વસ્તુ હમણાં વિજય ને એ બધા જે રોહિત, વિજય, અમિત, સોનલ, રાજલ, કાજલ બધા છોકરા આવે ને, એટલે બધા છોકરાને જે કાંઈ ભાગમાં આવે એ રીતના આપણે આપી દઈએ. એમ 1-1, 2-2, 3-3, 4-4 જે રીતે આવી એ રીતે, બરાબર ને. અને આ જુઓ કેવું સરસ મજાનું બની ગયું છે બધું. હા, મેં છે ને ફેન્સિંગ ને એવું નખાય છે, ઓલી ગ્રીલ લોક, ઓલી સ્ટીલની. અને આ બાજુથી તમને હું બતાવું ને તો જો આ ઓલા ચોરસ ચોકઠા જે કંઈક જે છે ને, ઓલા એકદમ જોરદાર બન્યા છે. એને આ કંઈક ફોટોગ્રાફી ને એવું બધું કરવું હોય ને તો સારું એવું છે. હવે એ શેના માટે બન્યા છે એ મને નથી ખબર, પણ છે જોરદાર. હજી આખું હાલીને ફરીને જઈએ ને તો છેક આમ થઈને સામે સુધી ગોળ ફરીને આવી ગયા. એટલું મોટું છે. હજી આખું ડેવલપ થાય છે. પેલા એક આપણે ચાલુ કરી દઈએ, એટલે પાછું રિપીટ કરી દેવાનું એક. હા, એટલે કરતા રહેવાનું એમ, એટલે બધાને સરખી આવે. આમાં ગણાય તો કેવી રીતે એમ, બરાબર ને. બધા તૈયાર થઈને આવી ગયા છે. લાઈનમાં સરખા ઉભા રહી જાવ. વિજય, લાઈનમાં ઉભા રાખી દે તો બધાને. રાહુલ તું આ બાજુથી બધાને લાઈનમાં ઉભા રાખી દે. વિજય તું આમથી લાઈનમાં ઉભા રાખી દે બધાને. હા, ચલો. સરસ સ્કેચ પેન, રબર. કલર રિપીટ થાય તો કહેજો. અલગ અલગ. હા,
તો પાછા અલગ અલગ કલર કરી દેવાના. સ્કેચ પેન થઈ ગઈ અને હવે પેન્સિલ છે અલગ અલગ કલરની પેન્સિલની. બધાને 3 આવડી આ સ્કેચ પેન. જો હવે આ કોણે મોકલ્યું છે ચાલો બધાને કહી દઉં. આ છે આવ્યું છે આપણે વિદેશથી, ફોરેનથી, એમ આપણે લંડન છે ને જ્યાં વિદેશમાં, ત્યાંથી આવ્યું છે. ત્યાંથી એક નિર્મલા આંટી કરીને છે, બરાબર, નિર્મલા આંટી, એમણે મોકલ્યું છે બધું. એટલે બધાય કહી દો, બધાય અહીંયા કહી દો, બધાય થેન્ક યુ. હા એટલે વાહ. આજે ગુરુવાર છે અને રસોઈની અંદર ખાલી મમ્મી અને શિવેનની રસોઈ બનવાની છે. અને આપણી માટે શું બને છે મનીષા? ફરાળી પેટીસ, આલુ ટિક્કી ફરાળી પેટીસ. અને મમ્મી ને એની માટે અને થેપલા. હા, અને શાક કરવું છે મમ્મી બટેટાનું? નહીં તો થેપલા, દહીં. દહીં, થેપલા અને આલુ ટિક્કી તો ખાસ જ તે. એટલે કે બટેટાની પેટીસ, એવું ને? ઓકે. અને આ વેફર ને એવું બધું મનીષાએ કર્યું, ઉર્વીએ કર્યું હતું, એ બે ખાધું. આલુ ટિક્કી એટલે શું? આલુ ટિક્કી ને ફરાળી પેટીસ માં શું કઈ ફેર આવે? ફરાળી પેટીસ છે ઈ તળવાની હોય હા, અને આ છે ને ઈ ખાલી સેલો ફ્રાય કરવાની, એટલે તળવાની નહીં. આમને આમ જ લોઢીમાં આમ તેલ મૂકીને આપણે થેપલા કરીએ એવી રીતે ઉપરથી. હા, ઓલી બોળવાની નહીં અંદર, એમ? ઠીક. તેલમાં નહીં તળવાની. અને ઓલી ગોળ હોય, આને આમ દબાવી નાખવાની એટલે ટિક્કી બની જાય. બરાબર. ગોળ હોય ને એને આમ દબાવી નાખવાની એટલે ટિક્કી બની જાય. હા, હાલો હમણાં બને એટલે બતાવું કેવું બને છે એમ. શું કરવા ગયો તો બાર? આલુ ટિક્કીમાં તૈયારી થઈ ગઈ છે, બનવા માંડી છે હવે. અને ખાલી તળવાની બાકી છે, શેકવાની બાકી છે. બાકી જો અહીંથી એનો મસાલો ને આ ગોળ ઓલું તૈયાર થઈ ગયું. અને મનીષા ઉપર કરે છે થેપલા. હવે જો આ ડીશમાં જે છે એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. એની સાથે ચટણી કરી. ચટણી કઈ કરી છે આવડિયા? ગળી ચટણી, આમલીની ગળી ચટણી, ખાટી ચટણી, બે ભેગું ઠીક, મિક્સમાં એમ બધું. અને સાઉથનું પિક્ચર ચાલુ કરી દીધું છે. અલગ અલગ જો આલુ ટિક્કી. હવે ટેસ્ટ કરી લઈએ એટલે ખબર પડી જાય કે કાંઈ ફેરફાર લાગે છે કે શું છે શું નહીં. બરાબર ને મનીષા? ચેક કરો. તીખું બની જશે પણ બચી ગયા. સારું લાગે હો ભાઈ. ચાલો તમે બધા આલુ ટિક્કી ખાવા. આજે દિવસ બીજો અને આજે 2 પાર્સલ આવ્યા છે. ઉર્વીનો બર્થડે છે ને, તો એને ગિફ્ટ મગાવેલું હતું મમ્મીએ અને મનીષા એની માટે. તો એક મમ્મીનું છે ને એક મનીષાનું ગિફ્ટ છે. 2 અલગ અલગ ડ્રેસ છે. એક આ છે, એક આ છે. જો હવે ખોલીને બતાવતો મમ્મી. આ બીજો છે, બરોબર. આ જો આ મમ્મીએ ખોલીને કાઢ્યો છે. મમ્મી આવલું બતાવતો આખું. બહુ સરસ છે. હા, સરસ. ચાલો. અને બર્થડે છે 5 તારીખે, એટલે કે આવતીકાલે. હવે આવતીકાલે હે સાઈઝ ઠીક. હવે આવતીકાલે પાછી આપણે પાર્ટી, બરોબર ને? પાર્ટી. હમણાં મનીષા કે આપણે પાર્ટી હાલે છે. પેલી 3 પાર્ટી આવી ગયા આ અઠવાડિયામાં. હા, મોજ એમ જોરદાર જલસા. વરસાદની આગાહી હતી અને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. અત્યારે તો ઝરમર ચાલુ છે, પણ કદાચ મને એવું લાગે ત્યાં સુધી ગામ બાજુ વધારે ચાલુ હશે. એટલે કે અંદર સિટીમાં, સેન્ટર એરિયામાં વધારે ચાલુ હશે. અમારે એવું થાય કે અમારે છે ને અમે આમ બોર્ડર ઉપર છીએ, તો બોર્ડર એટલે કે ભાવનગર નહીં, શું કહેવાય, બહાર આમ રિંગ રોડનો એરિયા એમ. તો એ બાજુ થોડોક ઓછો ઝરમર ચાલુ હોય ને, ત્યારે અંદર જ્યારે બજાર, મેઇન બજારનો એરિયા છે ને, ત્યાં વધારે ચાલુ હોય છે. એટલે મને એવું લાગે છે કે અંદર ફૂલ ચાલુ હશે. એટલે આગાહી જે છે ને એ હવે કદાચ ચાલુ થઈ છે જુલાઈ મહિનાવાળી. જોઈએ હવે કેવો વરસાદ પડે છે. નીચેથી તો હરખું નથી દેખાતું, ઉપરથી જો તમને હું બતાવું. જો આ તો દંદુડો પડે છે અગાસીનો. બાકી અહીંયા જો ઝરમર આમ થોડુંક વધારે છે, ઝરમરથી વધી ગયું થોડુંક. જો સામે તો થોડુંક પાણી ભરાઈ ગયું આ લાઈનમાં, જામ્યું છે. અને અત્યારે આ વાતાવરણ જોઈને તમને એવું લાગતું હોય છે કે શું કહેવાય, સવારનો ટાઈમ, પણ આ બપોર થઈ ગયો. અમે જમી લીધું છે બપોરના. અત્યારે કેટલા 2 થયા ને, 2 વાગ્યા, બપોરના 2 વાગ્યા છે.
આજે બીજા દિવસે ભણાવવા જઈએ છીએ અને છોકરાઓ જો સ્કૂલેથી આવે છે, રસ્તામાં મળી ગયા બધાય. લાવો મેં કીધું ચાલો બેહાડતા જઈએ બધાયને. આવતા રહ્યો આ પણ આમથી આવે ને. વિજય નહીં, હાલતા હાલતા જાય છે આગળ. બોલાય બહુ ગારાવાળા પગ છે. હાલ ચાલો. ઊભા રહેજો. આવતો રે આવતો રે. અહીંથી ઘણું બધું હાલીને જવાનું છે. હાલો હાલો. આમ જો તું છે ને તું ઊભી રહી જા ઘડી. ઊભી થઈ જા. હવે આવી જાવ. હવે જેટલા હમાય એટલે જો પાછળ બધાને હમાડી તો દીધા છે. બાયણું બંધ કરી દે અમિત ત્યાંથી. ઓલા આ આગળ વયા જાય. બધા જો એક બે આગળ આવી જાવ. આગળ આવી જા, તું આગળ આવી જા, તું પાછળ. તું આવતો રે આમ વહી જા. બસ હજી એકાદાને આને આગળ લઈ લે એમ કરી. હવે તું અહીં આવી જા. હાલ આમ ખોળામાં બેસી જાય એકબીજાના. હાલો હાલો. હાલ અમિત આવ બેન. કેમ કે અહીંથી છે ને બહુ આગળ ઘણું હાલીને જવાનું છે. હજી તો અહીંયા જ સ્કૂલ છે એમ નહીં, બરોબર નજીકમાં જ છે. ત્યાંથી તો ઘણું આગળ જવાનું. વિજય એટલે હવે આવી ગયા છે બધાય. ઉપર એ પહેલા બંધ કર દે. પેલા બંધ કરી દે પછી હમાઈ જાશો. મસ્તી કર દેજે. ઓકે થઈ ગયું બંધ. હાલો હવે બેસી જા. હવે બેસી જાઓ બધાય. ચાલો પોગી જાય ફટાફટ. ફટાફટ હાલો. હવે પહોંચી ગયા અને હા અંદર જાઉં આવું છું. તો કેવલ જાય છે, મનીષા માસી દીકરો. આ બધા ઉતર્યા હો ભાઈ. કેટલા જણા છે ગણો તો, કેટલા હમાઈ ગયા તા? 10 9 જણા. આહાહા. હાલ્યો તમારી ગાડી થઈ ગારાવાળી ખૂબ. હાય ભાઈ, મનીષા એ તો સાફ કરાવી દેવું. ખૂબ ગારાવાળી. હાલો આવો હો ફટાફટ ઘરે જઈને. પછી કદાચ એક દોઢ કિલોમીટર જેવું છે. 1.5 કિલોમીટર અહીંયા હાલીને આવે, હાલીને જાય. આજે મળી ગયા તમે તો લાવો બેહાડી જ દઈએ. મમ્મી ને મનીષા કે હાલો બેહાડી જ દઈએ એમ. મારો ચસ્કો લાગી. ચાલો આ તો વરસાદમાં ગયા બિચારા હા સ્કૂલે. વરસાદ. કેટલો વરસાદ હતો 12 વાગે. હા સવારે તો વરસાદ હતો. એ તો બતાવ્યો પલળી ગયા. વિડીયો માં બતાવ્યો તો મેં. આવ્યો હોય તે હાલો. હા એલા લે રોહિત તો ગયો તે. હાલો હાલો હાલો.